ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના વિશાલીબેન અસીમ અનમ્યુટ કરો. જય જયકાર હો.
દિશાબેન થોડું ગવડાવો, ડોક્ટર લેટ આવવાના છે 10 મિનિટ. અસીમ જરા ગવડાવો. એવું નથી ભાઈ. વૈશાલીબેન બોલો, તમે ગાઓ તમે. જય સચ્ચિદાનંદ. મને જય સંભળાયું નહીં, સચ્ચિદાનંદ. સોરી. આઈ Oh, couldn't earlier હવે તમે come. અસીમ શૈલેષાનંદજી થોડા લેટ આવવાના, તમે અસીમ જય જયકારો 10 મિનિટ બોલાવો. Oh, yeah. Okay. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના ભગવાનના અસીમ જય અસીમ જય જયકાર. જયકાર હો. થેન્ક યુ જય વૈશાલીબેન. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર જય બોલાવો સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી. નમો વિતરાગાય નમો વિતરાગાય. નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ.
નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સબ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌ પાવપણાસનમ સબ પાવપણાસણો મંગલાણંચ સૌવેસિમ મંગલાણમ ચ સવેસિમ પડમમ હવૈ મંગલમ પડવમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી, વૈશાલીબેન. તો હવે આપણે શૈલેષાનંદજી, આપણા છોકરા બાળકોનો સત્સંગ નથી એટલે આપણે સીધા પદ ઉપર જઈએ છે. યસ આજે વૈશાલીબેન ની છેલ્લી ઈચ્છા છે. જો આપણે શું છે એમની ઈચ્છા, વૈશાલીબેન? જય સચ્ચિદાનંદ. એક જ ઈચ્છા, છેલ્લી ઈચ્છા, અંતિમ ઈચ્છા, હવે એક જ છે ઈચ્છા, જગત કલ્યાણ કરવાની. હવે એક જ છે ઈચ્છા, જગત કલ્યાણ કરવાની. આખી આ દુનિયા પામો સુખ શાંતિ, ભાવી લ્યો ભાવના દિલથી. દુનિયાની અંદર તું એ ફરે છે, કલ્યાણ કરશે શિવ શ્રી. થશે કેવળ સતકામી, થશે કેવળ સતકામી, એને શાતા જ મળવાની. હવે એક જ છે ઈચ્છા, જગત કલ્યાણ કરવાની. નીતિથી રડતા 99 વધશે, શાંતિ કર જીવનની સરગમ. અનીતિથી રડતા 99 દ્વેગ, સર્વૈયે કર્મોના બંધન. આ જીવનનો હેતુ જાણ, આ જીવનનો હેતુ જાણ, જે છે સિદ્ધિ જ માનવને તરવાની. હવે એક જ છે ઈચ્છા, જગત કલ્યાણ કરવાની. ઉધામાં રઘવાટ ધર્મના ફળ, સદ્ધર્મે નિષ્પન્ન સ્થિરતા. અક્રમના સિદ્ધાંત ત્રિકાળિયા પર, જ્ઞાનેશ ક્રિયાકારી મિલતા. આ દાદાનું દર્શન છે, આ દાદાનું દર્શન છે, જગત કલ્યાણ સંપ્રાપ્તિ. હવે એક જ છે ઈચ્છા, જગત કલ્યાણ કરવાની. જય સચ્ચિદાનંદ. જય સચિન, બહુ સરસ પદ. આ તો આઈ થિંક બધાનું પ્રિય ભંગ છે. અને શૈલેષાનંદજી ને પણ ગણવા મળ્યું. વેરી ગુડ. કેમ આજે તમને આ મળ્યું? આ પદ છે ને, મારે થોડુંક સમજવું છે. મને પહેલા બે પેરેગ્રાફ, આઈ મીન પહેલી બે કડીઓ સમજાય છે, પણ નીચેનો જે ભાગ છે ને, એટલે આખું પદ જ સારી રીતે સમજવું છે, એટલા માટે. ઓકે, શૈલેષાનંદજી. દાદા ભગવાન અનંત અવતારોથી
જે શોધમાં અને છેલ્લે 1958માં આખા બ્રહ્માંડને પ્રકાશનારો જે પ્રકાશ અંદર દાદા ભગવાન સ્વરૂપે પ્રગટ થઈ ગયો. એટલે એમ પટેલ જ્ઞાની પુરુષ કહે છે કે હવે અમારી એક જ ઈચ્છા છે. આમ તો કેટલાય ભવોથી એમની આ એક જ ઈચ્છા હતી કે જગત કલ્યાણ, અને તે પણ સરળ, સહજ, સુલભ રીતે થાય. સંસારના વ્યવહારના જીવોને પણ એવો સરળ માર્ગ મળે કે જેથી બધા જ સુખ અને શાંતિને પ્રાપ્ત થાય. એટલે મૂળ તો આ દાદા ભગવાનની ભાવના છે કે, અને એમણે પછી મહાત્માઓને આપણને કૃપાથી કલ્યાણ બીજ રોપી આપ્યું છે. એટલે બધા જ મહાત્માઓની પણ એ ભાવના છે કે સમસ્ત વિશ્વનું કલ્યાણ થાઓ, સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો, અને બધાને મુક્તિનો માર્ગ પ્રાપ્ત થાઓ. હવે આ ભાવના એમણે કહ્યું ને કે દુનિયાની અંદર તું એ ફરે છે, કલ્યાણ કરશે શિવશ્રી. એટલે પહેલામાં પહેલું આનું વૈજ્ઞાનિક રહસ્ય શું છે? તો કે જ્યારે હું કોઈને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય એવી ભાવના ભાવું છું, એટલે પહેલા મારી અંદર સુખ અને શાંતિ થઈ જાય છે. આપણે જે સિદ્ધાંત જોયો કે મન, વાણી, કાયાની ક્રિયા કે સ્પંદનો બહાર બ્રહ્માંડમાં જઈને તો કામ કરે જ છે કુદરતમાં, પણ એ પહેલા અંદર જ પોતાને એની ઇફેક્ટ સ્વરૂપે એવું પ્રાપ્ત થાય છે. એટલે કે સુખ અને શાંતિ, પહેલું પોતાનું કલ્યાણ પણ આમાં સમાયેલું છે. એટલે કહે છે કે દુનિયાની અંદર તું એ ફરે છે, કલ્યાણ કરશે શિવશ્રી. શિવશ્રી એટલે કલ્યાણકારી સમજ, કલ્યાણકારી ભાવના. શિવ એટલે કલ્યાણ સ્વરૂપ. તો કે થશે કેવળ સતકામી. સત એ અવિનાશીને લાગુ પડે છે, મૂળ તો આત્માને લાગુ પડે છે. એટલે કે જેને કેવળ આત્માની જ ભાવના છે, કલ્યાણની જ જેને ભાવના છે, તો કે એને અંદર સુખ અને શાંતિ મળવાની જ, તેને પહેલી એને સુખ શાંતિ મળશે. આ એનું વિજ્ઞાન પાઠ કહ્યો. બીજું દાદાએ કહ્યું કે જ્યારે આપણે હવે મોક્ષે જતા આ વિજ્ઞાન મળ્યું, એટલે 1, 2, 3 અવતાર જે બાકી રહ્યા, તો કે આ કલ્યાણની ભાવના એ આપણને પણ હેલ્પ કરશે, જગતને પણ હેલ્પ કરશે, અને એ ભાવના કર્યા કરવાથી બીજા બધા મચરાઓ, એટલે કે બીજા બધા પરમાણુઓ, બીજી બધી ઈચ્છાઓ, બીજા બધા નકામા કચરાઓ અંદર પ્રવેશશે નહીં. કારણ કે અંદર નિયમ એવો છે કે વેક્યુમ, અવકાશ રહેતો નથી. જો આ ભાવના ના હોય તો બીજી અંદર ભાવનાઓ કે ઈચ્છાઓ આવ્યા વગર રહેવાની નથી. એટલે દાદા ભગવાનનું આ આખું એક બહુ મોટું ઐશ્વર્ય કહો, વિજ્ઞાન કહો. પછી આગળ કહે છે આ એક જગતનું મિનિટ શૈલેષાનજી, જી આ જી જી દુનિયાની અંદર તું એ ફરે છે, તું એ રેફરન્સ ટુ અસ? હા હા હા, આપણે રિલેટિવ સેલ્ફ જે છે ફાઇલ 1, એ આ દુનિયામાં ફરી રહી છે. એટલે જ્યારે દુનિયાના કલ્યાણની આપણે વિશ્વ કલ્યાણની ભાવના ભાવીએ તો બહારથી અને અંદરથી આપણું પોતાનું કલ્યાણ સહજ સ્વરૂપે સધાયા કરશે એમ કે અમે. યસ, આ મહાત્માઓને માટે છે. યસ, ઓકે, મહાત્માઓને માટે છે અને દરેકને માટે છે. હા, રાઈટ. એમ કે આમ એવિડન્ટલી એવું લાગે કે જાણે હું બીજાના કલ્યાણની ભાવના કરું છું, પણ વૈજ્ઞાનિક રીતે એમાં પોતાનું કલ્યાણ પહેલું સમાયું છે. ને એ સિવાય પણ જ્યારે વિશ્વ કલ્યાણને બધાના કલ્યાણની ભાવના ભાવવામાં આવે તો પોતે એની અંદર જ છે, એ જ વિશ્વમાં છે. એટલે પોતાનું કલ્યાણ પણ એની અંદર સમાયેલું છે એમ કે છે. ઇનફેક્ટ પ્રથમ પોતાનું કલ્યાણ થાય છે, પછી બીજાને પહોંચે છે. પછી આજના વ્યવહારની વાત કરે છે કે નીતિથી રડતા 99 વધશે, અનીતિથી રડતા 99 ઉદ્વેગ. તમારે અમેરિકામાં બહુ ના જોવા મળે, પણ અમારે ઇન્ડિયામાં તો આ પઝલ બહુ મોટું કે ભાઈ ના હોય ત્યાંથી એને એનો લોભ, એની બુદ્ધિ કંઈ ને કંઈ અનીતિનો રસ્તો દેખાડ્યા વગર રહે નહીં. એટલે દાદાએ ઘણું બધું કીધું કે ભાઈ પેલો વેપારી હોય ને તો આમ તોલમાં જરાક નમાઈ દે એટલે કે ઓછું જાય માપમાં, કપડું હોય તો ખેંચીને આપે. હવે આ બધું જે અનીતિથી હોય, લાખ હોય તે અનીતિ કરે, ના હોય તે કરે, બધાને અહીંયા તો એવું. તો કે એનાથી 99 ઉદ્વેગ. એમ બેંકમાં પૈસા હો કે ના હો, પણ ઉદ્વેગ રહ્યા કરે, અંદર એક જાતનો સંઘર્ષ રહ્યા કરે, સર્વૈયે કર્મોના બંધન. તો એની સામે
નીતિથી રડતા 99 વધશે. તો કે છે કે જો તું નીતિથી રહીશ તો પછી ભલે પૈસા ઓછા વધતા આવે પણ છેવટે સરવાળે બરકત દેખાશે. બરકત શબ્દ વાપરતા હતા, એટલે કે વધશે અને જીવનમાં શાંતિ આપીને જશે. આ એક વ્યવહારની વાત કરી દાદાએ, કારણ કે વ્યવહાર અને નિશ્ચય, આપણે એક બાજુ જો કલ્યાણની ભાવના અને કલ્યાણ સ્વરૂપની વાત કરીએ તો આ વ્યવહાર શુદ્ધિ તો હોવી જ ઘટે. એટલે આ વાત અહીંયા વ્યવહારની પણ આવી છે. અને પછી કે છે આ જીવનનો હેતુ જાણ. મોટા ભાગે આપણે બધા દાદાને મળ્યા ત્યાર સુધીમાં આ લાઈફનો પર્પઝ શું હશે એવું કોઈ વિચાર્યું પણ ભાગ્યે જ નહીં હોય. અને જગતને પૂછીએ તોય કોઈ ખાસ વિચારતું નથી કે વોટ ઇઝ ધ પર્પઝ, અમારા જીવનનો હેતુ શું છે. એટલે દાદા ભગવાને કહ્યું કે મુખ્ય 2 હેતુ: વ્યવહારમાં મન વાણી કાયા પારકાને માટે વાપર, જે રીતે આ કુદરતમાં વૃક્ષો, નદીઓ બધા જ બીજાને માટે ફળ આપે છે. તો પછી મનુષ્ય જીવનનો હેતુ તો કે ઓબ્લાઇજિંગ નેચર એ મોટું પ્રિવિલેજ કહેવાય છે. એ વ્યવહાર જીવનમાં, વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહાર જીવન માટે અને નિશ્ચય માટે હું કોણ છું, એટલે કે આત્મા પ્રાપ્ત થાય અને સર્વ પ્રકારના બંધનોમાંથી આપણે છૂટીએ. એટલું જ નહીં પણ પોતાના અનંત સુખનો અનુભવ કરી શકીએ, અનંત જ્ઞાન, અનંત દર્શનવાળા પરમાત્મા પદનો અનુભવ કરી શકીએ. તો કે આ જો હેતુ જાણે તો સ્વાભાવિક છે કે હેતુ જાણે એટલે એની ભાવના, ઈચ્છા, પુરુષાર્થ બધું હેતુ પ્રમાણે જ થવા માંડે. તો કે છે કે મનુષ્ય ભવમાં જ એકલી આ સિદ્ધિ હોય છે, તરી જવું, એટલે કે આ ભવોભવના બંધનોમાંથી છૂટી જવું અને સિદ્ધ સુખને, સિદ્ધત્વને પામવું, મુક્તિને પામવું, એ સિદ્ધિ માનવના દેહમાં જ હોય છે. બાકીના દેવગતિમાં પણ હોતી નથી, તિર્યંશમાં કે ક્યાંય પણ આ સિદ્ધિ નથી હોતી. એક જ મનુષ્ય ભવ એવો છે 4 ગતિમાં કે જેમાં આ સિદ્ધિ મનુષ્યને તરવાની પ્રાપ્ત છે. તો કે છે કે એ આપણે ભાવના સ્વરૂપે, પુરુષાર્થ સ્વરૂપે રહીએ. આગળ પણ એ જ કહે છે કે ઉધામાં રઘવાટ અધર્મ ના ફળ. એમ દાદા ભગવાને એક જગ્યાએ કહ્યું કે સહેલામાં સહેલો હોય તો ધર્મ અને અઘરામાં અઘરો હોય તો અધર્મ. જગતને એવું લાગે છે કે અધર્મ સહેલો છે અને ધર્મ અઘરો છે, પણ દાદા ભગવાને વિજ્ઞાનથી અનુભવ કરાયો. કેમ? તો કે અધર્મના રસ્તે ચાલવામાં કેટલાય ઉધામાં, રઘવાટ, ઉદ્વેગ, કંઈ કેટલુંય થાય, અંદર ભય, ભોં, ભડકાટ રહ્યા કરે, કેટલું બધું થાય, પણ એને ખ્યાલ આવતો નથી. અને આપણે જો ધર્મને રસ્તે ચાલ્યા તો કે નિર્ભયતા હોય, ક્યાંય કોઈ આપણને વાંધો જ ના આવે. આંખમાં આંખ નાખીને ગમે તેની સામે આપણે બોલી શકીએ. એટલે બોલવું એટલે સામા થવું નહીં, પણ વર્તી શકીએ. કારણ કે અંદર આપણને કોઈ અધર્મનો ભય છે નહીં. તો કે છે કે સદધર્મે નિષ્પન્ન સ્થિરતા. આખી વ્યવહાર અને નિશ્ચય, મન, વાણી, કાયામાં અને આત્મવિભાગમાં બંનેમાં સ્થિરતા થાય એવા આ અક્રમના સિદ્ધાંત, અક્રમનું જે એક એક વાક્ય નીકળ્યું છે, દાદા ભગવાન કહેતા હતા કે પછી એના વાક્ય શાસ્ત્રો રચાશે, એના બધા શોધનારા આવશે, બધા પીએચડીઓ બધા સ્કોલરો 200-500 વર્ષ પછી. તો કે અક્રમના સિદ્ધાંત ત્રિકાળી, 3 કાળ, ભૂત, વર્ત અને ભવિષ્ય. દાદા ભગવાન એવું કહેતા કે કોઈ ચેકો ના મારી શકે, તીર્થંકર પણ ચેકો ના મારી શકે એવા, કારણ કે આ વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે. કુદરતના, બ્રહ્માંડના 3 કાળ વિશેના વૈજ્ઞાનિક સિદ્ધાંતો નીકળ્યા છે અક્રમ સ્વરૂપે. જ્ઞાનેશ ક્રિયાકારી મિલતા. જ્ઞાન સ્વરૂપ ઈશ્વર આપણને, જે પરમેશ્વર, પરમાત્મા, અને તે પાછું ક્રિયાકારી વિજ્ઞાન સ્વરૂપે મળ્યું છે. એટલે કે છે આ દાદાનું દર્શન છે જગત કલ્યાણ સંપ્રાપ્તિ. સંપ્રાપ્તિ એટલે સહેજે પરિણામ સ્વરૂપે પ્રાપ્ત કરાવે એવું આ દાદાનું વિજ્ઞાન, દર્શન છે, સમજ છે, વિજ્ઞાન છે કે જે સહેજે જગત કલ્યાણ કરાવીને રહેશે, એમ કહેવા માંગે છે. સંપ્રાપ્તિ એટલે સહેજે પ્રાપ્તિ થાય એવું, એટલે કે જગત કલ્યાણ સહેજે થાય એવું આખું આ વિજ્ઞાન ખુલ્લું પડ્યું છે. હવે આપણે નંબરથી નહીં જવાનું, પણ જગત તો કે છે કે જે સમજશે, દાદા નતા કહેતા કે મારું એક જ વાક્ય હૃદય સોસરવું જાય તોય ઠેઠ મુક્તિને દ્વારે જઈ લઈ જાય. એમ આજે છે ને શૈલેષાનંદજી, તમે રઘવાટની વાત કરીને, જી તો એ
મને સમજાયું કે તમે અધર્મના માર્ગે ચાલો તો રઘવાટ વધારે થાય, પણ તો એ અધર્મ ને ધર્મના માર્ગે ચાલવું એટલે શું? કે આપણે અક્રમ ધર્મના માર્ગે બે એટલે ચાલવું શું એ તમે સમજાવો. બે ને વેરી ગુડ ક્વેશ્ચન, વેરી પર્ટિનન્ટ. બે રીતે છે. લોક વ્યવહારની દ્રષ્ટિ અને નિશ્ચયની દ્રષ્ટિ, બંને રીતે સમજીએ. વ્યવહાર દ્રષ્ટિથી અધર્મ એટલે શું? તો કે આપણા પ્રાપ્ત મન વચન કાયથી કોઈને દુઃખ પહોંચે, એ પહેલો અધર્મ. કોઈનું અણહકનું લેવું Yeah. કે અણહકનું આપણી પાસે આવે એવી ભાવના, એ બીજો મોટો અધર્મ. હવે એનાથી આગળ ચાલવામાં આવે તો ધર્મ અધર્મની જે વ્યાખ્યા છે, તો કે અધર્મ એટલે અજ્ઞાનના માર્ગે જાણે અજાણ્યા ચલાય છે, કારણ કે સમજણનો જ્ઞાનનો માર્ગ જાણતા જ નથી. હવે એ અજ્ઞાન માર્ગે એટલે કે અણસમજણના માર્ગે અથવા લોક સંજ્ઞાથી જે ચાલવામાં આવે એટલે શું થાય? તો કે આર્ત ધ્યાન થાય, રૌદ્ર ધ્યાન થાય. હવે આપણે ધર્મના એટલે કે સમજણના માર્ગે ચાલ્યા તો ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન થાય. બીજી બાજુ જે માર્ગે ચાલતા કશાય વધે છે, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, તો એ અધર્મનો માર્ગ એટલે કે થયો. એની સામે કશાયો મંદ થાય છે, કંટ્રોલેબલ થાય ને નિર્મૂળ થાય, ધર્મનો માર્ગ છે. રોજિંદા વ્યવહારમાં દાદાએ કહ્યું કે મતભેદ, મનભેદ, અથડામણ, ક્લેશ વધે, અધર્મનો માર્ગ છે, કારણ કે અણસમજણ છે. જે સમજણથી ક્લેશ ટળે, મટે છે, એ સાચી સમજણ અથવા સાચા ધર્મની શરૂઆત. મતભેદ ટાળે એનું નામ જ્ઞાન. એટલે કે એ વ્યવહારની સમજણ થઈ. અને છેલ્લી મૂળ વ્યાખ્યા જે છે, તો આપે જે કહ્યું ને ધર્મ અધર્મ, તો કે ધર્મ એટલે શું? તો કે વસ્તુનો પોતાનો સ્વભાવ એનો ધર્મ છે. એટલે કે ગુણ અને ધર્મ, આપણે સાયન્સમાં એવું કહીએ છીએ ગુણધર્મો. તો કે સોનું સોનાના ધર્મમાં ક્યારે કહેવાય? તો કે એના ગુણો અને એનો ધર્મ એટલે એનો ઇન્નેટ જે ફંક્શનિંગ છે એની સાથે હોય તો એના ધર્મમાં કહેવાય. એટલે દાદા દાખલો આપતા, એક લાકડાની કેરી છે, બહુ સરસ ડ્રોઈંગ કરીને મૂક્યું છે, દૂરથી જોઈએ તો અસલ જ લાગે, પણ એના ધર્મમાં નથી, કારણ કે એમાં સ્વાદ નથી, સુગંધ નથી અને સડતી બી નથી. તો કે છેલ્લે મૂળ સ્વરૂપે ધર્મ એટલે વસ્તુનો પોતાનો સ્વભાવ. અહીંયા આત્મા પોતાના સ્વભાવને નહીં જાણતા પર ભાવમાં વર્તી રહ્યો છે, એ મોટામાં મોટો અધર્મ છે. આત્મા પોતાના સ્વભાવમાં આવી જાય છે, જ્યારે પોતાના ધર્મમાં આવે છે, આત્મધર્મમાં આવે છે, તે છેલ્લામાં છેલ્લો ધર્મ છે. બહુ સરસ. એટલે એના લેવલ્સ છે કે વ્યવહારથી શરૂ થાય છે, પણ વ્યવહાર આગળ અટકી નથી જતું. માનો કે કોઈ વ્યવહારમાં ખૂબ જ પ્રામાણિક છે, કોઈનું અણહકનું લેતો નથી, બધી રીતે નીતિવાન છે, તો એને વ્યવહારિક સુખ શાંતિ રહેશે, પણ અંતરદાહ બંધ થાય નહીં, આકુળતા વ્યાકુળતા મટે નહીં, મરણનો ભોં ટળે નહીં. કેમ? તો કે એને મૂળ ધર્મ નથી પ્રાપ્ત થયો. શું થયું છે? નિશ્ચય ધર્મ જેને કહેવામાં આવે છે. એટલે ધર્મ બે પ્રકારના, વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મ. એટલે છેલ્લી વાત આત્મધર્મ આગળ જઈને ઉભી રહે છે. અને આત્મધર્મમાં તમે રહો તો તમને રઘવાટ ને એવું કઈ ના હોય, પછી કશું જ શાંતિ ના. જ હોય. બરાબર. ભાર વગરની, છતાં કામ બધા થાય. હા. અને ભલું હોય તો પેલો રઘવાટીઓ હોય એના કરતા વધારે લક્ષ્મી આવીને મળે અને વધારે વ્યવહારમાં સમૃદ્ધિ આવીને મળે. કેમ? તો કે બાય પ્રોડક્ટ છે. શું છે? જે આત્મ માર્ગે ચાલ્યા છે એને પુણ્ય જ એટલું બધું હોય છે કે એના બાય પ્રોડક્ટમાં વગર મહેનતે બધું મળે. જેમ આગળ જાય, અત્યારે તો આપણે થોડો ઓવરડ્રાફ્ટ લઈને આવેલા છે એટલે એમાં વપરાઈ જઈ રહ્યું છે. બાકી તમે જુઓ તો આત્મ માર્ગે ચાલનારાઓ કોઈ દિવસ એને તકલીફ હોય નહીં. બધા જ તીર્થંકરો, બધા રાજાઓને ત્યાં એ પાર વગરની સાહેબી લઈને જેલમાં બે હાથે લૂંટાવે તોય ખૂટે નહીં. કે આત્મધર્મને માર્ગે ચાલશો તો બાય પ્રોડક્ટમાં પુણ્યના પરિપાક રૂપે વ્યવહારમાં પણ એટલું બધું આવી મળશે. રઘવાટનો તો સવાલ જ નથી આવતો. એ રઘવાટની અંદર તમે જે લોક સંજ્ઞાની વાત કરીને, તો એ જ્યારે અંદર એવું મેં નોટિસ કર્યું છે કે જ્યારે વૈશાલીની અંદર ભય ભડકાટ ઉભો થતો હોય ને, એનું ઘણીવાર કારણ એ હોય છે કે લોક સંજ્ઞા, કે લોકોને શું કહેશે ને એમને શું થશે ને. તો એને આમ એક રીતે સમજણ પડે છે કે આ લોક સંજ્ઞા છે ને એમાં શું કામ પડે, પણ તોય ચોંટી પડાય છે. તો એનાથી દૂર કેવી રીતે રહેવાનું? એટલે આપણે વૈશાલીબેનની પ્રકૃતિને ઓળખી કે શૈલેષભાઈની પ્રકૃતિને ઓળખી કે એ આવી ગ્રંથિ લઈને આવ્યા છે. હવે સ્વાભાવિક છે કે જ્ઞાન પહેલા તો એવું જ હોય કે ભાઈ
સુખ મારી અપેક્ષાથી સુખ નહીં, લોકો મને કહે ત્યારે મને સુખ એમ. એટલે લોકો પાસેથી રેકગ્નિશન લેવામાં, લોકોમાં સારા દેખાવા માટે લોકો કંઈક પૂછે, આખો પ્રકૃતિનો ભાગ જ એવો. એટલે Right. કોમ્પિટિશન ને કમ્પેરિઝન કહેતા હતા દાદા. એને શું કહેતા હતા? આપણે તો સુખી જ છીએ, આપણે તો ઘરમાં 2 રૂમ વપરાતાય નથી, એવડું મોટું ઘર છે, પણ એવામાં બીજાનું મોટું જોયું, અરે બાપ રે, આપણી પાસે તો કઈ જ નથી કે છે, તો કઈડવા દોડે કે છે. એટલે કે છે કોમ્પિટિશન અને કમ્પેરિઝન, કોમ્પિટિશન અને કમ્પેરિઝન એ લોક સ્વભાવ છે. શું છે? એટલે કે આ લોક સંજ્ઞા વાળો સ્વભાવ છે. હવે જ્ઞાનીઓને તો શું છે, અથવા તો આપણે સમજણ પડી તો એટલું બધું પાર વગરનું સુખ છે, તો ઉલટાના લોકો આપણી પાસે આવીને સુખ કેવી રીતે મળે શોધવા આવે એવું છે. એટલે દાદા ભગવાન જે તે સમયે મામાની પોળમાં રહેતા, ભાડાનું ઘર, નાની અમથી 2 રૂમ. તમે તો જુઓ તો અમેરિકા વાળાને તો એવું લાગે કે વળી આમાં વળી જ્ઞાની પુરુષ વળી હોય કે આ ગોખલામાં ભિખારીનું ઘર લાગે, એવું લાગે તમને તો. અને પછી તે જમાનામાં લોકો કહેતા હતા કે ભાઈ તમે અમારા પાર્ટનર થઈ જાઓ, અમે તમને ₹1,00,000 આપીશું, મોટું મકાન આપીશું. દાદા કહે છે, ભાઈ તને દુઃખ કે રડવાનો વારો આવે ને ત્યારે કોઈ ખભો જોઈશે, તે તું અહીંયા આવજે, મારો ખભો તને કામ લાગશે. કેટલી ખુમારીથી કહેતા હતા. તો કે અંદર એમને સુખ હતું, ક્લેરિટી હતી, બધું જ હતું કે ભાઈ આ લોકોની પાછળ દોડવામાં નહીં, પણ મને મારી રીતે સુખ આનંદ છે ને એમાંથી લોકોને પણ આનંદ મળ્યો. એટલે દાદા ભગવાન એક કહેતા હતા કે લોક સંજ્ઞાએ ઘેટાની પાછળ ઘેટું ચાલ્યું, ઘેટાની શિપ, પેલા શિપ્સ ચાલે ને એકની પાછળ એક, એક પાછળ એક, એવો ઘાટ છે. કોઈ જોતું નથી કે આ કઈ જઈ રહ્યું છે ટોળું. અને જ્ઞાનીની સંજ્ઞા એવી ના હોય કે છે, એટલે સમજણવાળી સંજ્ઞા એવી હોય એટલે જરાક વિચાર કરે તોય સમજાય એવું છે કે આ કઈ જાતનું એમ. અને એમાંય જો આપણે ઘેર ફંક્શન રાખ્યું હોય, ખૂબ સારું સારું બધું મહેનત, 3 દાડાથી કેળો દુખતી હોય તો જમાડીએ, બધું કરીએ, આમ કરીએ તેમ કરીએ, અને આપણને થાય કે લોકો કહેશે વાહ શું જમાડ્યા વૈશાલી બેને. તો 2 જણ કે તો 2 જણ પાછળથી એવું કે હારું આમાં બરોબર નતું મીઠું, આમાં ફલાણી જગ્યાએથી લાયા હોત તો સારું થાત. એટલે છેદ ઉડી ગયો. એટલે દાદા કે આ લોકોના સર્ટિફિકેટ ને શું કરવાના, હવારે જુદું ને આજે જુદું કે છે. અંદરથી સમજી જવાનું છે, બહાર નથી એવું બોલવાનું, પણ અંદરથી સમજી જવાનું કે લોક સંજ્ઞામાં કોઈ દાડો આપણો દાડો વળે નહીં. એના કરતા આપણને જે જોઈએ, હા પૈસા જોઈએ તો આપણે શાના માટે જોઈએ ના, લક્ષ્મી 11મો પ્રાણ છે, પણ આપણે પ્રાર્થના શું હોય કે લક્ષ્મી એવી હોજો કે મને અને સૌને આવતા ને જતા સુખ અને શાંતિ આપે, કોકના કામમાં આવે, મારી ફાઇલનો સંભાવથી નિકાલ સરળતાથી થાય, પણ એ સિવાય કોકને હેલ્પિંગ થવાય વ્યવહારથી, આત્મમાર્ગે એવી લક્ષ્મી હોજો. નંબર આપવાની જરૂર નથી, નંબર ગેમ મૂકવાની જરૂર નથી, હેતુ મૂકવાની જરૂર છે કે ભાઈ આ લક્ષ્મી આ રીતે પછી ઓછી આવે કે વધારે આવે એ જોવાની જરૂર નથી, પણ આવું હોજો એમ. શું કે છે? હા, બરાબર સમજ પડી. એક બીજો ક્વેશ્ચન છે શૈલેષાનંદજી કે એ જ્યારે તમે એવી પોઝિશનમાં હોય ને કે કન્ફ્યુઝન વધારે હોય તમારા મગજમાં, કે you're in the middle of making bigger decisions in life, in વ્યવહારમાં, પણ ત્યારે you don't have clarity કે કઈ બાજુ લઈ જશે, ને એમાં ક્લેરિટી સાથે સાથે અંદર ભય ભડકાટ પણ થાય કે જો આ બાજુ જતું રહેશે તો મારું શું થશે, આ મોટા ચેન્જીસ આવશે તો મારું શું થશે. તો એને સમજણ કેવી રીતે પાડવાની અને કેવી શક્તિ માંગવાની? વેરી ગુડ. એટલે વૈશાલીબેન, આ સમજણ મળ્યા પછી તમે જોશો તો કવિરાજ એક પદ લખ્યું, મુક્તિ સુઈ, એમાં 4થું પદ છે કે ભાઈ દાદા ભગવાન વિના કશું જે ખપે ન હો, મુક્તિ માર્ગે વ્યવસ્થિત જે કંઈ હો તે હો, વ્યવહારે સંકલ્પ વિકલ્પ કશું ન હો. આખું જે સરસ. તો કે આપણે શું કહેવાનું, પ્રાર્થના કે ભાવના જેને માનતા હોય દાદા ભગવાન કે જે વોટેવર, કે એવું આપજો કે વ્યવહાર સરળતાથી ચાલે, અને એવી રીતે વ્યવહાર હોય કે મારું વ્યવહાર નિશ્ચયનું બંને કલ્યાણ સચવાઈ રહે, અને મારું એકલાનું નહીં પણ મારા સગાઓ, મારું ફેમિલી, મારા મિત્રો બધાનું કલ્યાણ સચવાઈ રહે, એવું મને સૂઝ, સંયોગ, પુરુષાર્થ આપજો. આપણે આ ગાયત્રી મંત્ર જે છે
એનો અર્થ એટલો જ છે કે એ સૂર્યદેવને પ્રાર્થના કરે છે વ્યવહારથી સવારની પોરમાં કે હે સૂર્યદેવ. સૂર્યદેવ બુદ્ધિના પ્રતીક છે, શક્તિના પ્રતીક છે કે હે સૂર્યદેવ, આ શૈલેષના કુટુંબીઓને, મિત્રોને, મહાત્માઓને અને વિશ્વને એવી સદબુદ્ધિ આપજો, સાચી સરળ સવડી સમજણ આપજો કે જેથી અમારું પણ વ્યવહારમાં એકમેકને અમે હેલ્પિંગ થઈએ, સુખકારી થઈએ અને નિશ્ચયમાં અમારી અવિચળ આત્મસ્થિરતા રહે. નિશ્ચય આત્મામાં આત્મસ્થિરતા અમારી સ્થિર રહે એમ. હવે આટલી ભાવના મૂકો, પછી જે સંજોગો આવશે ને અથવા તો જે આવશે એ બધું કરેક્ટનેસમાં આવી જશે. મૂળ હેતુ ભાવના શું મૂકવામાં આવે છે મહત્વની છે. સંજોગો શું ભેગા થાય છે વ્યવસ્થિતના હાથમાં છે. ભલે ને તમને એવું લાગે કે ભાઈ આ બધા, પણ ત્યાં બી તમે જઈને ઉભા રહેશો અને જો ભાવના એવી હશે તો એ જોબમાં પણ લોકો તમને બીજું વાત નહીં કરે, ઉલટાની તમારા સરપ્લસ ટાઈમે કહેશે કંઈ વાત કરો ને સારી, કંઈક તમારી સત્સંગની કંઈ સમજણની વાત કરો ને. એટલે જગત, દાદાએ કહ્યું કે આપણો જ પડઘો છે. શું છે? ઇટ્સ અવર ઓન રિફ્લેક્શન. પણ રિફ્લેક્શન ક્યાંથી થાય છે? તો કે ઇનર મારા જે ડિસિઝન્સ, મારી ભાવનાઓ, મારી જે માગણી, પ્રાર્થનાઓ કે શક્તિ જે કંઈ છે, પછી ભલે તમને સીઈઓ બનાવી દીધા તોય વાંધો નહીં. સીઈઓ બનાવી દીધા એટલે એવું નથી કે તમે ફસાઈ ગયા કે જ્ઞાન નહીં કામ કરે. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ તમે શું અંદરથી માગ્યું છે ગોઠવણીમાં, એ મહત્વનું છે. શું છે? સરસ, પડી સમજણ. એટલે પછી કારણ કે સંજોગો છે દુનિયાના, એ વસ્તુ બધા સંજોગોને કોઈ પ્રેડિક્ટ પણ ના કરી શકે અને કંટ્રોલ પણ ના કરી શકે. પણ આપણો ઇનપુટ એ આપણો છે, પછી વ્યવસ્થિત શક્તિ કામ કર્યા કરશે. શું કર્યા કરશે? વ્યવસ્થિત શક્તિ કામ કર્યા કરશે. એક વસ્તુ તમે બહુ સરસ કીધી, જે મને ખ્યાલ આવી અર્લિયર, તમે જ્યારે પેલું પદ સમજાવતા હતા ને, કે અંદર વેક્યુમ ના રહી શકે. તો તમે એ સારા પોઝિટિવ વિચારોથી કે જ્ઞાનની સમજણથી અંદર સેટિંગ નહીં કરો તો પેલા બધા મચ્છરા ભરાયા જ કરશે. એન્ડ આઈ હેવ નોટિસ ધેટ કે જ્યારે there is a gap, એ એકદમ હાવી થઈ જાય છે. એટલે આ કન્ટિન્યુઅસ પુરુષાર્થ આનો ચાલુ રાખવો પડશે તો એ અંદર સાચી સમજણ એ રહેશે. મચ્છરા જરૂર નથી કે કુટેવ સ્વરૂપે. મચ્છરા એટલે લોક સંજ્ઞાનો બધો પ્રભાવ પડશે, એ પડ્યા વગર રહે નહીં. એટલે દાદાએ કીધેલું કે ભલે વ્યવહારમાં ફાઇલના સંભાવથી નિકાલ માટે જવું પડે, પણ અંદર તો ભાવના એવી જ રાખજો કે મને સત્સંગ, મહાત્માઓનો સંગ મળે. એટલે કીધું ને, દાદા ભગવાન વિના કશું જ ખપે ન હો, સત્સંગ અસંગ વિના નિશ્ચય કંઈ ન હો. જ્ઞાન નેત્રી દિવ્યતાથી ચેતના અભે, તો બધું જ, અને એ પદમાં બહુ બધું જ આવેલું છે. સરસ. એક દિવસ એવો આવશે કે સતત આત્માનું જ અંદરથી ભાન રહેશે અને બહાર બધું એની મેળે ચાલ્યા કરશે. એક દિવસ એવો કે અત્યારે છે જ નથી. ભૂલી જવાય છે, ભૂલી જવાય છે ને, નહીં ભૂલી જવાય છે નો વાંધો નહીં. પણ જેવું તમે કહેશો કે વૈશાલીબેનના મન વચન કાયથી જુદો, હું શુદ્ધાત્મા છું, અનંત સુખનું ધામ છું, દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, તો છે જ એમાં એમ. ભૂલી જવું એ સ્વાભાવિક છે, પાછું આવી જવું આપણો પુરુષાર્થ છે. અને એક જ જગ્યા એવી છે કે જે નિરાબાદ સુખવાળી છે. બાકી વૈશાલીબેનમાં ગયા કે વૈશાલીબેન બીજે ગયા, ઉપાધિ વગરનું છે નહીં કશું. ભલે વૈશાલીબેન જરૂરી છે, પણ હું શુદ્ધાત્મા છું ના લક્ષ્ય સાથે હશે તો બહુ જ આનંદથી બધું જ વ્યવહાર પસાર થયા કરશે. ચાલો, બહુ બધા હાથ આજે તો ઉભા થયેલા છે. ગુડ છે. જય સચ્ચિદાનંદ. લલિતાજી છે, કીર્તિબેન છે, બધા જ હાથ ઊંચા છે આજે. કશ્યપભાઈ જી, બધાને જય સચ્ચિદાનંદ. રજનીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય રંજનજી જય સચ્ચિદાનંદ. જી, શેર કરવાનું ઓપ્શન આપ. આ કરો. દાદાવાણી फरवरी 97. दादा 11 पर थे. इसमें जो बता रहे हैं क्यारेक दादा वही मुंबई में हाजिर ना होए ने उपवास करवानी ઈચ્છા હોય તો આપની ચિત્રપટ પાસે આજ્ઞા લઈ લવાય. આજ્ઞા દાદાશ્રી આગે લઈને કરો તો વાંધો નહીં, તમે બોલાવો તો હાજર થવું એવું છું, પણ તમને બોલાવતા આવડું નથી ને.
तो ये जो बता रहे हैं कि ये जो है इसका आज के टाइम में थोड़ा का कैसे जो है रेफरेंस कौन रेफरेंस ये बताइए। मूल मूल बात तो ये जो बात कर रहे हैं दादा खुद कर रहे हैं, उसका मतलब यही है कि जिनके साथ कर रहे हैं उनको दादाजी प्रत्यक्ष मिले हैं, क्योंकि दादा की वाणी है। तो प्रत्यक्ष जो मिले हैं तो वो तो कभी भी जीवन भर में कभी भी याद करेंगे तो दादाजी साक्षात हाजिर हो जाएंगे, क्योंकि एक बार भी जिनको दर्शन हुआ है उनके लिए दादाजी को बुलाना और दादाजी की हाजिरी बहुत आसान है। अच्छा, रही बात अब के समय की, आप जो पूछ रहे हैं कि आजे शू करवाना, जिन्होंने दादा भगवान को देखा नहीं वो क्या कर सकते हैं? तो वो ऐसा भावना कर सकते हैं कि हे दादा भगवान, आपका स्वरूप जो है, आप जिस स्वरूप से अनंत ज्ञान दर्शन सुख से देह में होते हुए विदेही दशा में जीवन आप वो थे हैं, और तो मुझे उसका अनुभव हो, आप मेरे साथ ज्ञान स्वरूप से हाजिर रहो, आपकी वाणी आपका संदेश मुझे जैसे है वैसे ही समझ में आए, ऐसी भावना और प्रार्थना के साथ मैं आपसे ये भावना करता हूँ। ऐसा कर सकते हैं। जैसे कि हम कुछ भी कार्य करते हैं तो हमें ऐसा लगता है कि हे दादा भगवान, आप हमारे साथ विराजमान रहिए, आपका अखंड सानिध्य, आपका अखंड निधिध्यासन हमें हमेशा के लिए रहे, और आप हमें ये सत्संग स्वाध्याय करवाइए, या तो आपकी प्रत्यक्षता में आपके चरणों में आप हमें चरण विधि करवाइए। ऐसी 2 मिनट की प्रार्थना करते ही बहुत सारा फर्क पड़ जाता है, ऐसा मेरा खुद का अनुभव है। इसलिए मैं हमेशा सत्संग में भी जाहिर में प्रार्थना करता हूँ। ये और ये ऑनलाइन, जो और जो हाँ उपवास की बात जो कर रहे हैं कि जो उपवास करनी जी, इच्छा था तो मतलब यस, ये उपवास ये उपवास जो है वो ज्ञानी की भाषा का, ज्ञान का उपवास है। जैसे कि दादाजी ने अपने को 11 की बात कही थी, इससे उपवास का 2 अर्थ हैं। एक अर्थ है रिलेटिव उपवास, दूसरा अर्थ है रियल का उपवास। रिलेटिव का मतलब है मन वाणी काया, अकेला देह नहीं। मन को भी ये व्हाट्सएप व्हाट्सएप बाहर का खाना नहीं देंगे, इंद्रियों को भी जो बाहर का खाना नहीं देंगे। तो अंतर रिलेटिव शुद्धिकरण का भी बहुत बड़ा फायदा होगा। और उससे ज्यादा फायदा उप मैंने नजदीक, वास मैंने रहना, किसके नजदीक रहना या किस में रहना, तो के बोले शुद्धात्मा के नजदीक रहना, शुद्धात्मा में रहना, वही सही अर्थ में उपवास है। दादाजी ने एक कई बार बोला है कि यदि उपवास के तारण मैंने इसके फलस्वरूप आत्म प्राप्ति या तो आत्मा की दशा आगे नहीं बढ़ी, तो वो देह का लांघन है जो पशु भी करते हैं, वो सही अर्थ में उपवास नहीं है। सो उपवास का सही अर्थ तो ये है कि मन वाणी काया का शुद्धिकरण और मेरा शुद्धात्मा में स्थिरता अधिक से अधिकतम रहे। तो इस अर्थ से ये ज्ञानी पुरुष की आज्ञा से उपवास करने की बात है। और आज्ञा लेके ये जो है करना चाहिए, ऐसा ऐसा वो कुछ है। आज्ञा लेके इसलिए बताते हैं कि आज्ञा लोगे तो उसका मूल मर्म, मूल जो कहना चाहते हैं कि शुद्धात्मा में हम रह सके, मन वाणी का शुद्धिकरण को पा सके, यथार्थ स्वरूप से होगा। नहीं आज्ञा ली होगी तो क्या है कि हमारा थोड़ा अपनापन, थोड़ा स्वच्छंद, थोड़ा वो बहुत काम करेगा, और वो कितना यथार्थ परिणाम देगा वो भी पता नहीं। मैं मेरी खुद की बात करूं, जब दादा भगवान नहीं मिले थे हमारे महावीर जैन विद्यालय में, लोग उपवास और ऐसा करते थे वो पर्यूषण में। तो एक बार मुझे भी बहुत सिंसियरली भावना हो गई कि चलो 2 दिन का लगातार उपवास मैं करूंगा। तो कर तो लिया शैलेश भाई ने, मगर इतनी भूख लगी, इतनी भूख लगी, तो चित तो वहां मैस में कि मैस अब कब खुलेगा, कब कल का टाइम होगा, कब कल खाने को मिलेगा। तो जिस उपवास में चित को अंदर रहना था वो मैस में ही चला गया जाता था। अभी मुझे कौन सिखाए?
कि इसका क्या उपाय है, क्या निवारण है, कैसे किया जाए। इसीलिए यहाँ आज्ञा का महत्व है। आज्ञा मीन्स दादा की हाजिरी, दादा की का ज्ञान की हाजिरी, यथार्थ समझ की हाजिरी। और नहीं अच्छा, तो अपने को अहंकार भी होगा कि मैंने एक उपवास कर लिया, 2 उपवास कर लिया, मैंने तो 4 उपवास कर लिया। मतलब कि काफी आज के सारी टाइम में चीज। जो है विधि विधि करके करना चाहिए, जो अगर करना चाहिए ऐसा बोले। हाँ, ये जो दादा कह रहे हैं यहाँ, वो ये कह रहे हैं दादा की आज्ञा मैंने उनकी ज्ञान स्वरूप की हाजिरी। ये हम्म नीचे आता है, देखो 5 कर्मेंद्रिय 5 ज्ञानेन्द्रिय का तो समझा, पर मननु शो दादा, ये सब नीचे वही बात आ रही है। हम्म मन को भी आहार नहीं देना, आया ना नीचे, निराहारी રાખવું। પછી એને हाँ હાથને આહાર આપવો નહીં, આંખને આહાર આપવો नहीं, ચોપડી લઈને બેસવું नहीं, सब आया ना 11 करते की जो हम्म बात आई थी। तो वो हम्म दादा का मूल मर्म ये है कहने का कि जिसके फलस्वरूप आत्मा जागृति વધે वो उपवास। मन में दादा को स्मरण चालू करे, ऐसा हाँ, बोल मन हाँ, में करना, हाँ। बोल से नहीं बोलने का। चलो तो ठीक है। वो जो है अभी जो एक 11 करे तो शाम टू फल माले। हम्म। शाम टू फल माले मतलब? इकट्ठा। अच्छा, वो इकट्ठा एक साथ मिल जाता है वो। हाँ, और ये हाँ। पता है, आप प्रमाणे 36 કલાક મોઢાનું તાલુ મારીને ઉપવાસ કરે તો આખું વર્ષ દાડો छाते સદુપયોગ। वही आया ना, वही जो बात की 11 की, वही आया शुद्ध उपयोग पूर्वक। फिर चलो एक रजनीला। हाँ जी, पूछ सकता हूँ जी, और टाइम है? હા પૂછી લો, છેલ્લું છે, પૂછી લો. हाँ, एक और पूछते हैं। हाँ, તેથી જ અમે કહીએ છીએ કે આખો દિવસ ઉપયોગ રહેવો જોઈએ, કશાય અજાગૃતિ ઉપયોગ ને એટલે ડાઉન થઈ જાય, ઉપયોગ शुद्धात्मा, હોય। शुद्धात्मा हाँ होके सब उपयोग तो पूर्वक रिलेटिव रियल सब देखना, सब कौन खाता है, कौन पीता है, कौन किससे क्या, सब मैं शुद्धात्मा हूँ, उपयोग के साथ रहना, वो अच्छा, शुद्ध उपयोग की तो बात है। मतलब पूरे दिवस ऐसा अपना लक्ष्य में रहना होना चाहिए चाहिए, कि उपयोग। रहना अच्छा, चाहिए। मगर हमें तो 5% भी नहीं रहता है। हाँ हाँ, ठीक है, समझ गया। धन्यवाद। जय चलो सच्चिदानंद। ललिता જય जी। જય જય સચિદાનંદ. जय सच्चिदानंद। કીર્તિબેન અનમ્યુટ अनम्यूट કરો. कर। हाँ, जय सच्चिदानंद જય शैलेशानंद जी। એક મિનિટ. હા हाँ, श्योर। पेज મોકલું છું એમને પિક્ચર. ઓકે, ક્વેશ્ચન. એક મિનિટ. કયું હા ઉપરનું છે ને? હા, ઉપરનું જે છે ને, અમને શેષાજી અવઘાડ. વંચાય છે? हाँ યસ, वंचे भाई। ઓકે. ઓકે. એટલે ક્વેશ્ચન આમાં છે, મને એટલે હું જરા જલ્દી વાંચી જઉં. અમને અવઘાડ પ્રતીતિ હોય, ભલે તીર્થંકર નથી, પણ અમને અવઘાડ પ્રતીતિ હોય, તમને ઘાડમાં બેસાડેલા છે, અને ક્રમિક માર્ગમાં પ્રતીતિ શબ્દથી હોય. આ અક્રમ માર્ગમાં અનુભવથી હોય. અને પછીનું જે છે એ ત્યાર પછીનું કે એ અનુભવ મને આ કીર્તિને અનુભવ ક્યારે, એટલે પછી દાદા કહે છે કે પછી લક્ષનું લક્ષણ ઊભા થાય, ક્ષમાના લક્ષણ દેખાય, નમ્રતાના લક્ષણ દેખાય, સરળતાના લક્ષણ દેખાય, સંતોષના લક્ષણ દેખાય, બધા લક્ષણો દેખાય. એ પ્રતીતિ બેઠાનું લક્ષણ શું? એટલે એ જરા આનું થોડું આપ સમજાવો કે એ પ્રતીતિનું લક્ષણ બેઠું એ ક્યારે અનુભવમાં प्रतीति આવે? हाँ समझाई गયું, अवगाढ़ प्रतीति ने गाढ़ प्रतीति એવું। ના, એટલે જ અવગાઢ પ્રતીતિ એટલે હું શુદ્ધાત્મા જ છું, એ કોઈ પણ સંજોગમાં જરાય પણ આગુ પાછું થાય નહીં એમને। એટલે દાદાએ ના કહ્યું કાન કાપતો હોય, હાથ કાપતો હોય, ગાળો ભાંડતો હોય, કંઈ પણ કરતો હોય, હા તો પણ હું શુદ્ધાત્મા છું ને સામેનામાં શુદ્ધ જ દેખાય।
એ કરી રહ્યો છે તે રિલેટિવ છે, પૂતગલ માત્ર છે, રિયલથી શુદ્ધાત્મા છે, એમને જરાય પણ આગુ પાછું ના થાય એનું નામ અવગાઢ પ્રતીતિ. શું કે છે? અવઘડ એટલે અવગાઢ ચોક્કસ. એટલે અચ્છા, સાદી ભાષામાં સમજીએ, તમારે ત્યાં બહુ મોટું વાવાઝોડું આવ્યું, સાયક્લોન આવ્યું, લાઇટો ઉડી ગઈ, બધું ઉડી ગયું ને અંધારું ઘોર હોય, પણ હા, એમાં કોઈની પાસે એવો દીવો હોય કે એને અંધારું નડે નહીં, એનો બરાબર. એનો એનો પ્રકાશ આવરાય નહીં. શું છે? હા, એનો એનું નામ પ્રકાશ. અવગાઢ પ્રતીતિ. એટલે હમ, કે આજુબાજુ એમની સાથેના બિહેવિયરમાં ગમે તેવું બધું જ હોય, પણ એમને અંદરથી હું શુદ્ધાત્મા છું ને સામે વાળો પણ શુદ્ધાત્મા જ છે, એ જરા પણ ડગે નહીં. એનું નામ અવગાઢ. એનું નામ અગેન્સ્ટ ઓલ ઓડ્સ આપણે કહીએ છીએ ને, અગેન્સ્ટ ઓલ ધ ઓપોઝિટ્સ, પણ હા. એવું ને એવું જ રહે. એવું ને. અચ્છા, આપણને ગાઢમાં બેસાડેલા છે, ગાઢ પ્રતીતિ. આ એટલે હું હા. શુદ્ધાત્મા છું એ તો છે જ મહાત્માને. ગાઢ પ્રતીતિ કેમ કીધી? તો હમ, કે મહાત્માને ક્રિટિકલ ઇલનેસ આવે, બીમારી આવે, માંદગી આવે, પણ પેલું હું શુદ્ધાત્મા છું એનું જાય નહીં. કોઈ એને આડું અવડું કરી જાય તો પ્રકૃતિ વખતે ઉછળે, પણ પાછો હું શુદ્ધાત્મા જ છું અને પેલો ધીમે રહીને પેલો પણ શુદ્ધાત્મા જ છે એવું આવે તો ખરું એને વહેલું મોડું. એનાથી બહાર બહુ લાંબો ટાઈમ રહી શકે નહીં. તમે જોઈ જોજો, કોઈએ બહુ જ મિસબિહેવ કર્યું છે તમારા સાથે અથવા કંઈ અવળું થયું ને, પ્રકૃતિ ધમપછાડ કરે છે, હા. પણ પાછું શું થાય તો કે સાંજ પડે તો હું શુદ્ધાત્મા છું. ના ભાઈ, એ તો હવે રિલેટિવ છે, વ્યવસ્થિતમાં નિમિત્ત છે, પોસ્ટમેન છે, રિયલી શુદ્ધાત્મા છે, આવે કે ના આવે. હા, હા. ભલે પ્રકૃતિ શાંત થાય કે ના થાય, પણ હું શુદ્ધાત્મા છું ને સામેવાળો શુદ્ધાત્મા છું, એ વહેલું મોડું પણ મહાત્માને આવી જાય તો છે જ. હમ. એટલે ગાઢ કીધું. શું કીધું? એનું અને આ ગાઢ. ક્રમ માર્ગમાં પ્રતીતિ શબ્દથી હોય એટલે કે સાંભળેલું હોય કે હું આત્મા છું, આવું છું, તેવું છું, અને અનુભવમાં ના હોય. અક્રમમાં આપણને અનુભવમાં છે. શું છે? કે હું શુદ્ધ, આપણને નિરાકુરતા પ્રાપ્ત થયેલી છે, શુદ્ધાત્માનો કંઈક અનુભવ પ્રાપ્ત થયેલો છે, એ અનુભવના આધારે આપણી આ શુદ્ધાત્મામાં સ્થિરતા છે, અને સામેવાળાને શુદ્ધાત્મા જોઈ શકીએ છીએ આપણે. અને એટલે આમ. આવું આ પ્રાપ્ત થયું છે તો હા, લક્ષણ એટલે કેરેક્ટરિસ્ટિક્સ. આઉટર સાઇન્સ શું હોય એની, આઉટર હા. કેરેક્ટરિસ્ટિક્સ શું ઊભા થાય? હમ. ભાઈ તમે તો કીધું કે મને આત્મા પ્રાપ્ત છે, પણ હાઉ ટુ રેકોગ્નાઇઝ ઇટ? વોટ આર ધ આઉટર સાઇન્સ ઓર આઉટર ફીચર્સ, જે કંઈક હોતે? તો કે આવું હોય એટલે આપોઆપ એનામાં ક્ષમાનું લક્ષણ આવે. ભલે કોઈ અવળું છવડું કરી ગયો, એક જ સાદો દાખલો આપું, ઘણા બધા દાખલાઓ છે આવા, કે અમારા નટુકાકા વાસુદેવ કહેતા, દાદા સ્ટ્રોંગ પ્રકૃતિ. એટલે નટુકાકા પોતે જ કહેતા, જ્ઞાન મળતા પહેલા કેવી પ્રકૃતિ? તો કે પેલી બીડી પીએ ને ટોયલેટમાં બેઠા હોય તો વંદો હોય તેના પર ચાપે બીડી. શું કરે? બરાબર. એટલે એવી જાતની પ્રકૃતિ હતી. પણ જ્ઞાન મળ્યા પછી એટલો બધો ફેરફાર થઈ ગયો, તો એકવાર જતા હશે ને રિક્ષાવાળાએ ટક્કર મારી, એટલે ઓકે. પડી ગયા, બિચારાને વાગ્યું ખરું. એમણે શું કર્યું હશે? અને આપણે શું તમને લાગે? એમને. એમણે રિક્ષાવાળાને એવું કહ્યું, ભાઈ તું પહેલા અહીંથી જતો રહે, લોકો તને મારશે, મને ખબર છે આ શું થયું છે, ઓકે. કે આ તો વ્યવસ્થિત બન્યું છે. એમ તો પેલાને સેફ સાઈડ માટે રવાના કરી દીધો. પહેલો શું કરી દીધો? એને કે તું જા ભાઈ અહીંથી, તને લોકો જતો રે. ખોટો મારશે. કે છે શું હા, કરશે? તો લોકો મારશે. હા. હા. હવે આ એટલે લક્ષણ છે આત્મા પ્રાપ્તિનું. શું બહુ છે? સરસ લક્ષણ. ક્ષમા તો કરી જ દીધી છે, એને ગુનેગાર જ નથી જોયો. ઉલટાનું કીધું, તું ભાઈ જા જલ્દી અહીંથી. જતો રે. હા. ચંદ્રકાંતભાઈને જેને એના પાર્ટનરે પોઈઝન આપેલું, તેણે નક્કી કર્યું કે અમને તો પહેલું જ્ઞાન અપાવવું જ છે. ઓ. હમ. એટલે મચ મોર દેન ક્ષમા. શું છે? હા, બહુ મોટી ક્ષમા. એટલે મોર દેન. મહાત્માઓ પણ ભલે જુઓ કે ગમે તે હશે અવડું હા, હવડું, હા. પ્રતિક્રમણ કરવા પડતા હશે, પણ છેવટે અંદરથી શું કે છે? કઈ વાંધો નહીં ભાઈ. કોઈ ક્લેમ મૂકે છે મહાત્માઓ કોઈની પર? હમ. નથી, મૂકી જ નથી શકતા. ક્ષમા જ થઈ જ જાય છેલ્લે તો. એટ ધ એન્ડ ઓફ ધ ડે તો કોઈ કોર્ટમાં કેસ ચાલે જ નહીં, અંદરની કે બહારની. ક્ષમા જ કરી દે. ક્ષમા છે. તો કે છે કે આ એનું લક્ષણ છે, રિઝલ્ટન્ટ ફીચર છે. શું કહેવાય? લક્ષણ એટલે રિઝલ્ટ. તમારી ઇંગ્લિશ ભાષામાં રિઝલ્ટન્ટ ફીચર. હા. નમ્રતા, હા. વિનય આપોઆપ આવી જ જાય, સરળતા, સ્ટ્રેટ ફોરવર્ડનેસ, હ્યુમિલિટી,
ઇનર સંતોષ. કન્ટેન્ટ આ બધું લાવવું નથી પડતું. ઇટ કમ્સ એઝ અ રિઝલ્ટ ઓફ આ શુદ્ધાત્માના પ્રતીતિ લક્ષણ અનુભવથી આવે છે એમ કહેવા માંગે છે. બરાબર. રાઈટ? એટલે એ ધીમે ધીમે તમને તમારા વર્તનમાં અનુભવાય, દેખાય તમને. ધીમે ધીમે નહીં, મહાત્માઓને થયેલું જ છે પણ ખબર પડતી નથી. જોઈ જોજો, બધાને થયેલું જ છે આ વસ્તુ. હમ હમ હવે હમણાં ઉપવાસ રિગાર્ડની વાત કરીને આપણે થોડો એમાં એક ક્વેશ્ચન છે કે ઉપવાસ એટલે આપણા ઇન્ડિયામાં તો બહુ બધા ઉપવાસ હોય, જુદા જુદા બધા કરતા હોય, પણ આપણે જે કહું કે મન બધી વૃત્તિઓને ખોરાક નહીં આપો, એ કહેવાય ને? હા, એટલે એકલા દેહને નહીં પણ મન, વાણી, કાયા, ઇન્દ્રિયો બધાને 11માં દાદાએ ના કહ્યું કે બધાને આહાર આપવો નહીં સામે ચાલીને, અને શુદ્ધાત્મા થઈને જોયા કરવું. મૂળ તો શુદ્ધ ઉપયોગ એ જ ઉપવાસનું તારણ છે. પણ દેહને હેલ્પિંગ થાય શુદ્ધિકરણ માટે, પણ દેહ કરતા વધારે મન, ચિત્ત બધાને શુદ્ધિકરણ માટે હેલ્પ થાય અને શુદ્ધાત્માના શુદ્ધ ઉપયોગમાં હેલ્પ થાય. એનું નામ ઉપવાસ. એટલે 11માં આપણે એ જ કરીએ છીએ ને. દાદાએ શું કીધું? 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો ને 11મું મન, એ બધાને ખોરાક આપવો નહીં, નિરાહારી રાખવા અને શુદ્ધાત્મામાં રહેવું. એનું નામ 11. એટલે ત્યારે શુદ્ધાત્મામાં રહેવું એટલે દરેકની મન શું કરે છે ને કીર્તિ શું ખાય છે ને વોટ એવર ઓલ ધીસ એ જુઓ તમે ધ્યાનથી આપીને શાંતિથી. એટલે તમારી એમાં હાજરી વધારે રહ્યું એ શુદ્ધ ઉપયોગ કહેવાય, એ જ ઉપવાસમાં કહેવાય. શુદ્ધ ઉપયોગ તો આપણને આપવામાં આવેલો જ છે. દેહ ખાતો હોય તોય આપણે શુદ્ધ ઉપયોગ સરસ રીતે રાખી શકીએ છીએ, દેહ ને ઉપવાસ કરાયો હોય તોય રાખી શકીએ એવું છે. એટલે શુદ્ધ ઉપયોગ આખી વસ્તુ જુદી છે. પેલો ઉપવાસ જે છે એ એકાદ વાર સરખો કરો તો હેલ્પિંગ થાય. બાકી એ ઉપવાસની આદત ટેવ પાડી દઈએ તો પછી ઘણી વાર એવું થાય કે ટેવથી દેહ ઉપવાસ કર્યા કરે પણ આ શુદ્ધ ઉપયોગ તો ક્યાંય ફરતો હોય જ નહીં. યસ, ઉપવાસનો ખરો અર્થ જ નજીક વાસ કરવો, નજીક નહીં, આપણે તો શુદ્ધાત્મામાં વાસ કરવો એવો અર્થ છે. દેહના ઉપવાસને ઉપવાસ કહેવાતો નથી. હા, એમાં જ હાજરી રાખવાની, એમાં શુદ્ધ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. ललिता जी का हाथ ऊपर है. ललिता बहन अनम्यूट करो. Jai Sachidanand. Ji, and Mahatmas, Jai Sachidanand. I was reading in Aptavani 5, and there is a lapse in my understanding, and I want you to clarify that. Dada says, seeing Nirdoshta is the first stage of understanding. And he says, the one who understands the Lord's language will see the world flawless, Nirdosh. The one who takes a life and one who saves a life, he does not see anything beyond that. And then Dada says, to understand Ajnan, you have to understand that it is Vyavasthit. And going further, you will understand that no savior can save and no killer can kill. It is the work of nature. Yes. So, please explain this. I have a little grasping problem here. What he is trying to convey is, in a relative language, in a relative worldly vision, usually we ascribe fault to somebody ke he or she did this or he or she did this. Even if we are not involved, we'll say ke this person did something wrong to that person. So our vision tries to see the fault of somebody. Now
what is the natural mechanism or natural law? The natural law is a part of Vyavasthit. Vyavasthit is a sum total. It works according to several natural laws and circumstances and everything. So what is natural law? Natural law is no innocent is punished any time. Second aspect is there can be injustice in the worldly courts. There is no injustice for a fraction of a second, even to the tune of a molecule in a nature. How and why? This is a very, very encompassing statement of Dada Bhagwan. If it is so, then nobody is doing any injustice to anybody, or nobody can do. Dada Bhagwan also said that there is no one independent to help or teach anybody. Nobody and yet we can. say we helped and we did it. Yes, because we are not understanding the things as a whole. If I am able to help, why can't I help my parents? Why can't I save them? Why can't I'm helpless at some places? So it is the play of scientific circumstantial evidences based on the natural laws. So what are the natural laws? They are laws of interconnectivity, nimit and naimittic, instrument and instrumentality. If somebody's ayu karma is remaining, there will be some nimit to save him or her. If somebody's ayu karma is finished, nobody, whatever, no matter what one tries, cannot save or kill somebody. So to kill or save is a superficial language. This is nothing but nature's instruments coming in contact with each other based on the atoms and molecular configurations or accounts and accountabilities. So if this One is question. understood, yeah, please. Is this what Krishna Bhagavan was alluding to when he was talking to Arjuna and said, you know, Yes, partly it's yes. already decided. Yes, partly yes. So he Okay. said that in relative happenings, rather than to use the word decided, in a relative happenings, whatever is unfolding, you are believing that I am the doer, or I will do or I will not do. But you are no more than an instrument. All these are instruments of the parts of the unfolding scheme of the Mother Nature. That's what he was trying to. Same Okay. thing. In the part of happenings where all the instruments, nimit hai hum sab log, and it is according to the nature's, because the data is already fed, bhav ho chuke hain, we have already fed in. So now during the discharge, we don't have independent powers. We have independent powers in the area of bhav. After becoming Mahatma, we are even not having the power of bhav. Now we are in the swabhav. But till the time, humans have the bhav satta. But in the happenings, they are all the, just Dadaji said, they are Bhamarda, tops. So TOPS, tops. So based on this law, see, right now, so many things are happening in the world. World is on the bank of Third World War. Nobody knows when the Third World War can come and what can happen next in next coming days. Nobody knows. But what is this after all? After all, this is a natural happenings. Because nature works according to certain rules. So if this is seen and if this is understood, we'll not find any individual as a faulty one, or will not see the fault or the dosh of any individual. We can see all as innocents or nirdosh. So nirdosh is the result of correct understanding, complete understanding. It's not very easy even for we or even for Mahatmas. Why? Because we have the Prakriti, which is the bundle of old beliefs, bundle of old visions, and we don't have the Purusharth or the Jagrati that we can use the current knowledge each and every moment. But sooner or later, as we apply the current knowledge,
Mhm. we come to realize that no, it is Vyavasthit making him or her do the same thing. He is not the doer. And by relative viewpoint also, and by real viewpoint, he is Shuddhatma. See, he says that the one who takes a life, the one who saves a life, Yes. Dada says Atma doesn't see anything beyond that. You know, I mean, it just knows Yeah. the killer doesn't kill and the savior doesn't save. By its own nature, Mhm. we are just the knowing, seeing light. Shuddhatma is Mhm. just the knowing, seeing light. So that is the real perspective. So by real viewpoint, everybody's light is pure. So there Mhm. is no question of fault in the real Correct. of any. It is Mhm. the relative, which we say faulty or not faulty, doshit hai ya nahi hai. Again, relative is how they could see the relative is innocent because they saw that they are not the independent doers. It is Vyavasthit making them to do. Why Vyavasthit is making them to do such things? Because of their karmic uday karmas. So they are gripped by or enslaved by their uday karmas or Vyavasthit. So they are Mhm. not independent doer in happenings, and that's why they are not guilty as such in Lord's Okay. language. Okay. In the real viewpoint, not Vyavasthit, not yeah, not worldly viewpoint. It is in a grand correct. scheme of Mother Nature. Mhm. Yes, because they have egoism of killing or egoism of saving, they will have Mhm. the fruits of that. But as Yes. a whole, nothing beyond that. We don't see anybody as guilty. That's what the Vitragas want to tell us. One more question. Yes. The self I show you in Jnana is the Mm. self of absolute knowledge. And the Yes. self people give in the world is a knowledge of self from the scriptures. Yes. Yes. So that's Absolutely. not, it is not anubhavi at all. It's just they're repeating what they have read. It's by words. It's Mhm. by words. So it's something relative, speaking of relative, and understanding that I'm speaking of or I'm getting to real. It's all play of relatives. To talk of relative from the scripture, to try to understand real from the scripture is all relative, simply. Okay. Because there is no Shuddha Chit Nimit, and we cannot be ignited to the Shuddha Chit or real. It's only the lamp which is there, which is and can enlighten the other lamp, not by the picture of the lamp. Yes, you're right. So that's So right. yeah, because he could make our chit Shuddha Chit, because Mhm. he could make us taste the real, because he could make our inner vision clear to have the conviction of the real. That is how he says that I have made you taste the real and made you real that way, put you in Very real. nice. Every day I wonder, how did I get picked for this? Really, amongst everything, amongst my colleagues, my family, how did this land on my lap? Just Yes. thank you so much. You had something, you had some collected punya from the past, which has come to be fructified in this life. So कविराज ने नहीं बोला जैने रे संतो कोटि जन्मों ની પુણ્ય જાગે રે તેને રે સંતો દાદાનું દર્શન થાય રે It's hard to ઘટમાં believe. yeah. But It's something. Dada said, you don't have the capacity to find me. I came and picked you all out. Yeah. Yes, it's true. But we had some punya, some connectivity of the past, which has led us to this particular thing. Something. Jai Satchidanand. Jai Satchidanand. Sant Shehzadi, sometimes Your voice is lost, Rajni bhai. Rajni bhai's voice is lost. I'm right here. No, yes, you came back, please. મારે ઇન્ટરનેટ પ્રોબ્લેમ છે એટલે સમટાઈમ્સ આઈ વન્ડર કે શું પુણ્ય એવા કર્યા કે દાદા મળે it's mind boggling. It's fine.
તો આપણે ટ્રેસ કરવા જાય ને તો પુણ્ય ક્યાંય દેખાતા જ નથી. ના, એ તો બરોબર છે કે આજના વર્લ્ડની પર્સપેક્ટિવથી આપણને પુણ્ય ના દેખાય, પણ વી હેડ સમથિંગ. Yeah, અને yeah. એમાં એક વસ્તુ હશે કે દિલ સાચા. હા, ઓકે. દિલ સાચા, દિલમાં એવું, એટલે સાચા દિલ વાળાને મળી ગયા છે એમ કે છે. હવે આપણને એવું લાગે કે મહાત્માઓ આમાં કેવા દેખાય છે, પણ દાદાએ બહુ સરસ એમની બધી રિસર્ચ છે કે આ એન્જિનો સરસ, પણ એક જરા ક્રેક પડેલી હેડને તમે સાધી, તે શું ક્રેક પડેલી, તો કે સાચા હતા એટલે ઈગો એટલો બધો હતો ને કે કોઈનું ટોલરેટ ના કરી શકે, જરાક થાય તો ક્રેક પડી જાય. સો Yeah. પેલો અંદર ઘાટ વાળો હોય ને, હમ. મેલો જેને કહેવાય, તો એને બહુ પડેલી ના હોય કે મને તો મારો લાભ મળી જાય છે ને, એને Right, જે right. કરવું હોય તે કરે, એને સ્માર્ટ સમજે, પણ મને તો મારું મળી ગયું ને. પણ સાચારને એવું પડેલી ના હોય એટલે એનો અહંકાર બહુ જલ્દી ખવાઈ જાય. શું થઈ જાય? એટલે આ મહાત્માઓ એવા હતા કે જરા ક્રેક, અહંકાર જરા ભગ્ન થયેલો બધાનો, બાકી દિલના ચોખ્ખા. Yeah. અને દિલના ચોખ્ખા હતા એટલે મળ્યા દાદા. અને અમુક ક્વોલિટી સિવાય દાદા મળે બી નહીં. પુણ્ય તો That's ખરું, right. અમુક ક્વોલિટી ના હોય તો દાદાની પાસે ટકે બી નહીં માણસ. અને ઇફ યુ રિયલી રિસર્ચ, અત્યારે જો તમે શોધ કરીને જુઓ ને રજનીભાઈ સાહેબ કે બધા મહાત્મા, તો મહાત્માનો દિલ સમજવા જેવા છે. અમે તો બહુ બધાના મળે ને, હવે આમ હોય ઓર્ડિનરી મહાત્મા લાગતા હોય અને પોતાની પાસે એટલી સગવડ હોય ના હોય, પણ પૂછે ને, ના મેં તો નક્કી કર્યું છે કે દાદાનું મારું આટલું આપી દેવું, દાદાને આટલું દાદા માટે કરવું, આમ કરવું, તેનું દિલ જુઓ તો નમસ્કાર કરવાનું મન થઈ જાય, એવા Right. દિલ છે દાદાના. એટલે દાદા શું કે છે કે અમે લોકોના હાર્ટ જોયા છે, અમે લોકોનું બુદ્ધિ નથી જોઈ, લોકોનું બહારનું કશું જોયું નથી, હાર્ટ જોયેલા છે. એમ હૃદયને વશ થયેલા છીએ અમે. એટલે દેર આર સમ થિંગ્સ કે કંઈક તો આપણને તો ક્યાંથી સમજાય હવે, પણ આવા બધા કંઈક હતું એટલે દાદા ભેગા થયા. એટલે કૃષ્ણ ભગવાને જે કીધેલું ને કે ભાઈ પરિત્રાણાય ચ સાધુ નામ, કે જે સાધુ એટલે સરળ અને સાચા દિલના અને એવા હશે, તેને તારવા માટે હું આવીશ. એમ સમથિંગ વોટ એવર યુ કેન સે. Yeah. Yeah, and that is true. કારણ કે આપણે જોયું તો આપણું મહાત્માનું ટોળું એક સાથે જુદું જ છે. સાથે is together. નહીં, ટુગેધર તો છે, પણ જુદું છે. તમે ડીપ ડાઈવ કરીને જોજો, કોઈ મહાત્મા કોઈનું લઈ લેવા નહીં માગે, અથવા કોઈ મહાત્માથી મને શું લાભ થશે એવું નહીં વિચારતો હોય, હું કોના માટે શું કરી શકું એવો વિચારતો હશે. Right, right, right. હવે દેટ ઇઝ યુનિક ઇન ધ વર્લ્ડમાં કોઈ માણસ તમારી જોડે એને લાભ ના થતો હોય તો રિલેશન રાખે નહીં, અને કોઈ મહાત્મા પોતાનો લાભ શોધતો નથી અહીંયા. True. એ qualities છે. That's a qualities. Yeah. ના, બહુ બધી ક્વોલિટીઝ છે, એકલી નહીં સાહેબ. આ તો જરા બોલે ચાલે, જરા રફ છે, એટલા જ. પોલિશ હીરા નથી, જરા રફ હીરા છે, રફ ડાયમંડ છે, એટલું જ છે. અને હવે અમાર પટેલની ભાષા જુદી હોય તમારા કરતા. હા, એટલે એટલે ચાલો વૈશાલીબેન. હા, ચોક્કસ છે. શૈલેષાનંદજી, I have a question about, તમે હમણાં નિર્દોષતાની વાત કરતા હતા ને આંટી સાથે, કે મને એવું લાગે કે હા, આઈ નો કે નિર્દોષ છે, પણ તમે એવું કીધું ને કે મારા જ હિસાબે આવે, પછી હું જોઉં સિચ્યુએશન ને વૈશાલી જુએ કે મારો હિસાબ આટલો બધો ખરાબ હશે, મેં આવું આટલું બધું ખરાબ કર્યું હશે કે મારી ભાગ પાછો આવે છે. So it's easier to just blame it on other person and see that person's causing the pain rather than taking responsibility કે yes, I must have, this is my હિસાબ coming back to me. ને એટલે એક સ્ટેપ આગળ જવાનું છે વૈશાલીબેન. હિસાબ વૈશાલીબેનનો સફરિંગ વાળો છે, અને વૈશાલીબેને આટલું બધું ખરાબ કર્યું છે એવું કઈ માનવાની. હવે મહાત્માને ઉઠાઈને ઉપર મૂકી દીધા છે. હું અનંત સુખનું ધામ છું, હું અનંત જ્ઞાન વાળો છું, અવ્યાબાદ સ્વરૂપ છું. એટલે આપણે વૈશાલીબેનનો ખભો થાબડી આપવાનો કે વૈશાલીબેન ફાઇન, ઇટ્સ ગોઈંગ હવે. અને બીજું કે આપણે એવું લેબલ મારીએ છીએ કે આવું કર્યું, આવું સફરિંગ. જ્ઞાનીઓ તો સંજોગ જ જુએ છે ખાલી. એમને કહ્યું કે તો પછી વૈશાલીબેનને શું ખોટું કરી નાખ્યું, વૈશાલીબેનને શું ખોટું આવી ગયું એકદમ. એટલે એ ભાષામાંથી બહાર નીકળવા, એ વિઝનમાંથી બધેથી બહાર નીકળી જઈએ આપણે,
તો ફાઇલ 1 પણ એવું કંઈ ખાસ છે નહીં, એટલે દેટ્સ પરફેક્ટલી ફાઇન. અને એટલે બીજું એ લોકો તો આગળ શું જોયું, બીજું જોયું કે ભાઈ દાદા યુઝ ટુ સે કે ભાઈ હસબન્ડ વાઈફ શું છે, તો કે માથા પ્રમાણે પાઘડી મોકલે નેચર. શાના માટે માથા પ્રમાણે પાઘડી મોકલે? હિસાબ બધું બરોબર છે, તો કે બંનેને શાલિગ્રામ કરવા માટે. છેવટે નેચર શું કરી રહી છે? શાલિગ્રામ એટલે તમને રિલેટિવલી અને રિયલી એવા કરી રહી છે કે જેથી તમે સિદ્ધ ક્ષેત્રને લાયક થાઓ. So nature is always helping you એમ કે છે. ને તમે એવું કીધું કે આપણા હાથની વસ્તુ ખાલી ભાવ છે. ભાવ તો એ ભાવ કયો ભાવ કરવાનો છે? શું ભાવ કરવાનો છે? આપણા એટલે હાથની વસ્તુ છે. ભાવ જ્યાં સુધી હું શૈલેષ છું ને હું કરું છું ત્યાં સુધી મારી પાસે ભાવ સત્તા હતી. એમ હેપનિંગ્સમાં તો ઉદય કર્મ ને વ્યવસ્થિત હતા, તે વખતે ભાવ સત્તા હતી. હવે મહાત્મા થયા એટલે સ્વભાવ હું શુદ્ધાત્મા થયો એ મુખ્ય થઈ ગયું. પણ હવે આપણે ઇન્ટરમીડિયેટ સ્ટેજમાં શું ભાવના કે ભાવ કર્યા, જગત કલ્યાણની ભાવના જ થઈ ને. જગત કલ્યાણની ભાવના કરાવીએ જ છે ને આપણે, 5 આજ્ઞામાં રહેવું જગત કે એની સાથે સાથે આપણે આ બધી ભાવનાઓ થાય છે કે ભાઈ મને ભેગો થાય ને મારાથી સુખ મળે કંઈક. દાદા એના કરી સુખની દુકાન કાઢી મેં એમ કરીને કે ભાઈ મારાથી કોઈકને સુખ મળે, મારાથી કોઈકનો ભાર હલકો થાય, કોઈક મારી આસપાસ કોઈકને હેલ્પ, રિલેટિવ અને રિયલ બંને રીતે હેલ્પ કરી શકું, એટલે જગતનું કલ્યાણ કરી શકું. એ બધી આપણી ભાવના છે. મૂળ ભાવના તો શું છે? હું શુદ્ધાત્મા છું, 5 આજ્ઞા, પણ એની જોડે આનુષંગિક ભાવનાઓ છે. આ બધી શું છે કે ભાઈ કોઈ આવે, હવે હું શું પ્રે કરું રોજ, મારી આ પ્રેયર તો કરું, પણ જોડે વધારાની પ્રેયર કરું કે શૈલેષભાઈ દવાખાને જાય છે તો બધાને સુખ શાંતિ રહે, બધાને સારું થાય, સેટિસ્ફાય. કારણ કે બહુ ચેલેન્જિંગ ટાઈમ્સ છે અત્યારના. ટાઈમ્સ આર વેરી ચેલેન્જિંગ, નોટ ઓનલી રિઝલ્ટ વાઇઝ પણ એટીટ્યુડ વાઇઝ પણ. પેલા માથું ભરી જાય કે તમે બહુ પૈસા લઈ લીધા, તમે તો આટલો વખત તમારી ત્યાં દવા લેવા આવ્યો પણ મને સારું ના થયું, આમ થયું તેમ થયું. સો આઈ પ્રે કે બધાને જેટલું થાય એટલું સુખ શાંતિ મળે. અને દાદા ભગવાને મને આ વાક્ય કીધેલું વેન આઈ વોઝ ટુ સ્ટાર્ટ માય, બિફોર આઈ સ્ટાર્ટેડ માય પ્રેક્ટિસ. તો હું દાદાને પૂછતો કે દાદા મને આવું કરવું છે, શું કરું? છે દાદા શાંતિથી સાંભળે, પછી કે અંદરથી કઈ આવશે તારે કહીશ. પછી એક જ વાક્ય કીધેલું એમણે મને આમ કે ભાઈ એવું રાખવું કે આવનારાને ઠંડક થઈ જાય. શું કીધું? આવનારાને ઠંડક થઈ જાય. That conveys a lot and that gives me a guiding light even till today. તો મારી પ્રાર્થના છે, રિલેટિવ પ્રાર્થના થઈ ગઈ મારી એઝ અ ડોક્ટર કે ભાઈ જે કોઈ આવે એને પૂર્ણ સંતોષ થાય, બાય ઓલ મીન્સ, રિઝલ્ટ વાઇઝ, હાર્ટ વાઇઝ, આ વાઇઝ, તે વાઇઝ બધું આવી ગયું એની અંદર. અને એઝ ફાર એઝ કોઈને કોમ્પ્લિકેશન ના થાય, ઓબ્વિયસલી થાય તો નથી જ થવાનું, એવું તો બનવાનું નથી. આઈ પ્રે, અને કોમ્પ્લિકેશન થાય તો આઈ પ્રે મોર કે ભાઈ હવે જલ્દી રિઝોલ્વ થઈ જાય એનું. એન્ડ ધીસ ઇઝ માય રિલેટિવ પ્રેયર. બાકી કોઈ રિલેટિવ પ્રેયર આપણે કરવાની હોતી નથી, પણ આવી રીતે રિલેટિવમાં આવે તો ખરું ને કઈ ને કઈ. હા, એટલે એ રીતનો ભાવ બધા કરી શકાય. ભાવ એટલે ભાવના છે. હવે ભાવ મૂળ ભાવ નથી. સાયન્સની ટર્મ્સમાં શુદ્ધાત્મા થાય પછી ભાવના રહે, પણ ભાવના રહે. ભાવ એટલા માટે કે ભાવ આઈ જ્યાં હોય ત્યાં ભાવ હોય. આપણો આઈ ક્યાં છે? તો કે હું શુદ્ધાત્મા છું. એટલે હવે ભાવના કોણ કરે છે? તો કે શૈલેષભાઈના ભાગમાં ગઈ. એટલે કીધું ભાવ નથી પણ ભાવના છે. રાઈટ? હવે અમારે બીજી ભાવના કે પ્રાર્થના શું કરવાની આવે તે તમને કહું. આપતો પુત્ર છે એટલે ઘણા બધા લોકો આવે, કહી જાય અમને કે અમને આ છે, જરાક તમે પ્રાર્થના કરજો, જરાક તમે કઈ દાદાને વિનંતી કરજો. So we are in a situation to pray for somebody also. કે દાદા એને એવા આશીર્વાદ આપજો, કૃપા વરસાવજો કે રિલેટિવ રિયલ બંનેમાં એનું સચવાઈ રહે, કલ્યાણ થાય. રાઈટ? એને જે નામ આપો તે તમે. હવે તમે મધર છો તો તમારા દીકરી માટે ભાવના અને પ્રાર્થના રાખી શકો ને કે હે દાદા ભગવાન, એમની અંદર રહેલા હે શુદ્ધાત્મા ભગવાન, એમને એવા સમજણ, શક્તિ, સંજોગ અને કૃપા આપજો કે રિલેટિવ અને રિયલ બંને પ્રકારે કલ્યાણ ઉત્કૃષ્ટપણે સચવાઈ રહે. તમે એના સંજોગોને બધા જાણતા નથી અને કંટ્રોલે નહીં કરી શકો, પણ તમારી ભાવના કામ કરશે, પ્રાર્થના કામ કરશે. ને એ જ પ્રાર્થના તમે જે માણસને દોષિત જોતા હોય એની માટે પણ કરી શકો.
હા, ડેફિનેટલી કરાય જ ને. એટલે અમને એવું સૂઝ્યું ને ચંદ્રકાંતભાઈ તો બહુ વખત પહેલા એવું કરેલું કે આપણે જેની જોડે અંદરથી નેગેટિવિટી જતી ના હોય ને જલ્દી, એના પ્રતિક્રમણ કરવાથી બી જલ્દી આપણો છૂટે નહીં. એટલે આપણે એના માટે કલ્યાણની પ્રાર્થના ઉમેરી દેવાની. એના શુદ્ધાત્માને જોઈને એના કલ્યાણની પ્રાર્થના પહેલી કરવાની. ને એટલે એના દિલથી કરવાની, ખાલી બોલવા માટે નથી ના, કરવાની. હવે આ દિલની જ વાત છે ને, આપણો માર્ગ જ I દિલનો know, છે. I know. બોલવા માટે કરવું હોય તો કરીએ. Yeah, yeah. એટલે આ તો એક મેં બહુ સાયન્ટિફિક યાદ કરાવું, yeah. માર્ગ છે કે આપણે દિલથી કરીએ ને એટલે પેલું નેગેટિવ તો ક્યાંય ઉડી જશે, કશું કઈ છૂટવું નહીં પડે, ઉલટાનું આપણે પોઝિટિવમાં આવી ગયા, એકદમ સરસ આવી ગયું. હા. શુદ્ધાત્માએ દેખાશે, કલ્યાણની ભાવના અને પ્રાર્થના થયા કરશે. તમે એક વસ્તુ બહુ સરસ કીધી, જે મને it brought me clarity, કે હિસાબ વસ્તુ છે ને, કે સફરિંગ it's not coming, it's going. ઇટ્સ ગોઈંગ. Yeah, yeah, yeah. આપણે ખાલી નિકાલ થઈ રહ્યો છે. તમે ક્રેડિટ કાર્ડ વાપરેલું તે 5 માંથી 3 ચેક તો અપાઈ ગયા, હવે 2 જ બાકી રહ્યા. પડી સમજ. વિથ એવરી પેમેન્ટ યુ શુડ ગેટ લાઇટર એન્ડ રિલીઝડ. Yeah, so you should be happy અને- કે આ હિસાબનો નિકાલ થયો. અને બીજું કે રિમૂવ ધ વર્ડ સફરિંગ ફ્રોમ યોર ડિક્શનરી. આપણે તો વૈશાલીબેનને કહેવાનું, વૈશાલીબેન સંજોગ આવ્યો ને ગયો, પ્રત્યેક સંજોગ મોક્ષે લઈ જવા માટે આવ્યો છે. સો બી થેન્કફુલ ટુ સંજોગ. Very nice. એટલે દ્રષ્ટિ બદલી નાખશો ને તો વૈશાલીબેનને પણ સફરિંગ નહીં લાગે. Yeah. સફરિંગ છે જ નહીં, પડી ખબર. Yeah. હવે જ્ઞાન મળ્યા પછી કહું છું, હા, હા, હા. હવે કયું સફરિંગ? Yeah. હા, દાદા ભગવાને એક વસ્તુ કીધી કે હા, અમે ખાલી બોડીના સફરિંગ, અહીંયા કઈ ટ્યુબ નાખી હોય, કઈ પ્લાસ્ટર મારીને લટકાડી હોય તો એના સફરિંગને અમે એક્સેપ્ટ કરીએ, બોડીના સફરિંગને, તે પણ ટુ લિમિટેડ એક્સટેન્ટ. તેમાંય માઇન્ડનું સફરિંગ તો નથી. નથી. કેમ? તો કે દાદાને ફ્રેક્ચર થયું, તો કે હવે તે સેકન્ડે થયું, તો હવે તો સંધાઈ રહ્યું છે. હમ. એટલે મેન્ટલી કે બીજું સફરિંગ નતું, એને ફિઝિકલી હોય તેટલું અમે એક્સેપ્ટ કરીએ, બાકી બધું અણસમજણ છે. ઇટ ઇઝ નોટ ધ સર્કમસ્ટન્સીસ. એ નિમિત્ત તમને ભોગવટો નથી આપતો, અણસમજણ ભોગવટો આપે છે. શું આપે છે? સમજણીય. અણસમજણ ભોગવટો આપે છે. પડી સમજણીય. This is very good. એટલે દાદાને પ્રાર્થના કરવાની કે દાદા સમજણ એવી આપો કે આમાં મને આનંદ, ભોગવટો નહીં, પોઝિટિવ ગેઇન દેખાય, આનંદ દેખાય. શું દેખાય? હા, આનંદ દેખાય. હમ. વેરી નાઇસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓકે શૈલેષભાઈ, હવે આપણે થોડી સામાયિક પુરુષાર્થની વાત કરીએ. ચોક્કસ. હમણાં ચાલી રહ્યું છે, હજી કન્ટિન્યુ છે. આઈ થિંક તમે લાસ્ટ વીક હતા કે આપણા દોષો, સૂક્ષ્મ દોષો જોવાના છે. આપણે સ્થૂળ તો જોયા, હવે સૂક્ષ્મ દોષો. ને મેઇન થિંગ તો આપણે અભેદતા ત્યારે આવે છે, પછી સમજણ આવે છે કે આપણા મતભેદ થાય છે, એ બધું ખાસ જોવાનું છે. તો એના વિશે તમારો પ્રકાશ પાડો, તમારો એક્સપિરિયન્સ હોય જણાવો. હા, એટલે આપણા બધાનો જ અનુભવ છે. મારો જો સૌથી મોટો એક અનુભવ હોય તો મને એ થયેલો છે કે જ્યારે શુદ્ધ ઉપયોગ ના હોય, હું શુદ્ધાત્મા કે બરોબર ગોઠવણી ના હોય, ત્યારે પ્રકૃતિનું ચલણ હોય. એ એકલા હોય કે અરસપરસના વ્યવહારમાં હોય. અમે આપતા પુત્રોએ પણ જોયું કે જ્યારે શુદ્ધ ઉપયોગની કે શુદ્ધાત્માની પ્રાર્થના કે ગોઠવણી ના હોય, ત્યારે પ્રકૃતિનું બધું રમતા ચાલે, જે શબ્દ વાપરો, અને એમાં દોષ થયા વગર રહે જ નહીં. કારણ કે તમે શુદ્ધાત્માની ગેરહાજરી એટલે પ્રકૃતિ બધું ભાગ ભજવે. એટલે પહેલામાં પહેલું તો અણસમજણ પહેલા બી મને આ વસ્તુ બહુ જ સ્ટ્રાઇકિંગ થયેલી છે કે શુદ્ધ ઉપયોગ ના હોય તો પ્રકૃતિ ચડી બેઠા વગર રહે નહીં, જેવી હોય એવી. શાંત હોય તો શાંતિથી ચડી બેસે ને, ધગમગ્યા વાળી તો પણ પ્રકૃતિનું ચલણ એટલે ભૂલ, ઉદ્ગલબાજી જેને કહેવાય છે. અચ્છા, પછી સેકન્ડરીલી પ્રકૃતિ જે વર્તે છે એમાં સૂક્ષ્મ દોષોની વાત બિલકુલ સાચી, પણ એ બધું ઉભેલું છે શાની ઉપર? દાદાએ કહ્યું તો કે જ્ઞાન એ જ છેલ્લી વાત છે. તો કે હવે જ્ઞાન તો મૂળ જ્ઞાન, હું શુદ્ધાત્મા છું. તો કે ના, એ તો બરોબર,
પણ રિલેટિવ જે જ્ઞાનથી તમે લઈને આવેલા ને આજે જે વર્તી રહ્યા છો, પ્રકૃતિ જે વર્તી રહી છે, પ્રકૃતિ છેવટે શું છે? બન્ડલ ઓફ બિલીફ્સ બેઝડ ઓન વોટ એવર યુ હેવ કેરીડ એઝ અન્ડરસ્ટેન્ડિંગ, Right. પાસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ જે કરું તો કે છે એને જ હું આજે અણસમજણ કહું છું, કે જે જ્ઞાનને સુસંગત નથી, જે ઇટર્નલ અન્ડરસ્ટેન્ડિંગની એલાઇન્ડ કે હાર્મનીમાં નથી. હવે રિલેટિવ અન્ડરસ્ટેન્ડિંગ મને એવું કહે છે કે આણે આમ કર્યું કે આણે એમ કર્યું, નોટ નેસેસરીલી દોષિત જોઉં, પણ કરતા તો જોઉં જ છું ને, કે આણે ધ્યાનથી કર્યું ને આણે ધ્યાનથી ના કર્યું, કે આણે બહુ સરસ કર્યું, કે આણે જો એવી ધ્યાન કેર ના લીધી, કરતા જોવું એ મારી ભૂલ જ છે ને. કારણ કે જ્ઞાન તો એવું કહે છે હું કરું છું તે કરે છે ને તેઓ કરે છે, ભ્રાંતિ છે. પણ એ સેન્ટેન્સ મને બહુ સારું લાગ્યું છે, પણ આખો દિવસમાં મારે વપરાય કેટલો વખત? તો કે ભાગ્યે જ કોક વાર, બાકી તો કરતા તો દેખાય જ છે. દોષિત કદાચ ના જોઉં, ચલો ને, પણ કરતા તો જોઉં જ છું ને. વૈશાલીબેને બહુ સરસ રસોઈ બનાવી, અરે વાહ, તો કરતા જોયા એને કે વ્યવસ્થિત ને કરતા જોયું? એટલે વિજ્ઞાનનો છેદ ઉડી ગયો. તો કે અણસમજણ એટલે કે જ્ઞાન એટલે કે ની કચાશ એ મોટામાં મોટું સૂક્ષ્મ દોષનો આધાર છે એવું મને લાગે છે. પછી એના બધા સબ ડિવિઝન્સ જે થાય, અભિપ્રાય થાય, નોંધો થાય, ને આ થાય તે થાય, પણ એ બધાના મૂળિયામાં શું છે? નોંધ ક્યારે લઈશું? તો કે વૈશાલીબેન આમ કરેલું એવું જોઈશ ત્યાર પછી નોંધ લઈશ ને, કરતા જોયા વગર થોડું નોંધ લેવાનો છું. એટલે કે છે કે અણસમજણ, સમજણની કચાશ. હવે ભોગવેની ભૂલ કીધું, ભોગવેની ભૂલ બધા મહાત્મા મોટા ભાગે સંજોગથી સમજે છે ને નિમિત્તથી, સામું નિમિત્ત મળ્યું એનાથી સમજે છે. મને એવું સમજાયું કે સંજોગ ને નિમિત્ત તેની જગ્યાએ છે, એ ભોગવટો ના આપી શકે, અનલેસ મારી સમજણ ખોટી હોય તો જ ભોગવટો આવે મારા ભાગમાં. જો મારી સમજણ સવડી હોય તો એ કોઈ ભોગવટો મને ના આપી શકે, મને કમાણી કરાવી જાય. ગજેશ કુમારને પેલા પાઘડી બાંધી તો મોક્ષે ચાલી ગયા, એને ખોટ સફરિંગ ના આવ્યું પણ મોક્ષે ગયા, સીધા સિદ્ધ ક્ષેત્રમાં પહોંચી ગયા. એટલે કે નોટ આઉટર બટ ઇનર ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. હું અંદર કઈ દ્રષ્ટિ વપરાઈ રહી છે, તો કે રિયલ દ્રષ્ટિ તો છે મારી પાસે, પણ પ્રકૃતિમાં જે વપરાતી દ્રષ્ટિ છે, જે તે પ્રસંગમાં, જે તે સમયે, જે તે ટાઈમે, દેટ ઇઝ વોટ આઈ નીડ ટુ લુક એટ. કે ભાઈ એ આજના જ્ઞાન પ્રમાણે છે કે મારી પ્રાકૃતિક માન્યતા પ્રમાણે છે. અને પ્રાકૃતિક માન્યતામાં જાગૃતિ ના મૂકું તો પછી તો પ્રકૃતિને બળ મળવાનું જ છે. તો પછી જે માન્યતા છે એના પ્રમાણે પ્રકૃતિ વર્તશે, કૂદશે, જે ગણો તે. સો મને એવું સમજાય છે કે સૂક્ષ્મ દોષોનો મૂળ આધાર આપણી, એટલે ચંદ્રકાંતભાઈ એક પત્ર નિશ્ચયમાં લખેલું છે કે દાદા તમે મૂળ બ્લન્ડર તોડી આપ્યું, પછી આપના જ્ઞાનના પ્રકાશમાં રોજ જે અસંખ્ય ભૂલો ચંદ્રકાંતની પ્રકૃતિની તૂટતી દેખાય છે, અને માન્યતા સ્વરૂપે ગણો, અન્ડરસ્ટેન્ડિંગ સ્વરૂપે ગણો, જે ગણો. પછી આપણે સ્વાભાવિક છે કે આપણે જોતા હોય છે કે ભાઈ મતભેદ, ચાલો મતભેદ એ શું છે? હવે આપણે મહાત્મા મતભેદ સુધી તો જવા નથી દેતા, પણ વ્યૂ પોઈન્ટના ડિફરન્સ તો રહે જ ને. અને વ્યૂ પોઈન્ટના ડિફરન્સ અંદર કેમ રહે? તો કે રહેવાના છે. ડિફરન્સ ના એટલે એને ડિફરન્સ સ્વરૂપે ના મને રહેવું જોઈએ, પણ પર્સ્પેક્ટિવ હોય. આજે હું જે સંજોગમાંથી આવ્યો, ભૂતના અને ભવિષ્યમાં જ્યાં જવાનો, મારું જે અંદરનું ચશ્મા દ્રવ્ય કર્મના અને ક્ષયોપસમ ડેવલપમેન્ટ, એને તમારા બધાનું જુદું જ હોય. બીજો શૈલેષ તો મિરર મારી સામે જ હોય. તો પછી વ્યૂ પોઈન્ટ્સ એટલે કે પર્સ્પેક્ટિવ અથવા દેખાય છે તો બધા જુદી જુદી જગ્યાએથી છે. દાદા ભગવાને એક બીજું સરસ સાયન્સ કીધું હતું, સ્પેસ જુદી છે માટે બધાના વિચાર અથવા થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ જુદી જ હોય. તો એક સ્પેસમાં તો કેવી રીતે બેસી શકવાના છે બધા? ઇવન મહાત્માઓ એક હોલમાં બેઠા હોય તો પણ બધાની સ્પેસ જુદી છે, માટે થોડો ઘણો તો ડિફરન્સ રહેવાનો જ છે. હવે ઇફ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ, જો મને આ સમજણ ના હોય તો હું મારું પકડીશ ને બીજાનું પકડશે, તો મતભેદ થયો, એટલે કે રિલેટિવમાં ફસાયો. શું થયો? એટલે આપણે આ જાળામાંથી થોડુંક ઓછું થાય ને આપણું થોડું સરખું દેખાય, એટલે માટે મૂકીએ છીએ કે ભાઈ ખેંચ ક્યાં છે, પકડ ક્યાં છે, આગ્રહ ક્યાં છે, આડાઈ ક્યાં છે, એ મારે જોવું છે. પણ અલ્ટિમેટલી વસ્તુ આ છે કે હું શુદ્ધાત્મા તરીકે રિયલ નહીં પણ રિલેટિવમાં ક્યાંક પકડ્યું તો પકડાયા વગર રહેવાનો નથી. રિલેટિવ કોઈ પણ પ્રકારે હોય,
એ આગ્રહ સ્વરૂપે હોય, ખેંચ સ્વરૂપે હોય, પકડ સ્વરૂપે હોય, મારી વાત સાચી છે સ્વરૂપે હોય, પોતાપણા સ્વરૂપે હોય, ચારિત્રમૂળ કંઈ પણ હોય, પણ એ રિલેટિવ છે. એટલે એ રિલેટિવને મારે ઓળખવું છે કે જ્યાં મારું શુદ્ધાત્માનો શુદ્ધ ઉપયોગ અને ખાસ તો અંદરની મુક્તિ નો અનુભવ આવરાય છે. શું થાય છે તે વખતે આપણે જોઈશું તો અંદર મુક્તતા નહીં રહે, આપણે સ્ટક થશું ક્યાંક ને ક્યાંક, અને સ્ટક થઈએ છીએ અંતસ્કરણ જોડે. એટલે મોટામાં મોટી બીજી જો ભૂલ હોય તો અંતસ્કરણ જોડે તન્મયાકાર થવું એ બીજી ભૂલ મોટી. અંતસ્કરણમાં ઉભા થતા પરિણામને માને થાય છે માનવું એ મોટી ભૂલ છે. વેરી ગુડ, બહુ સરસ. શાંતિ. ઓકે, હવે ટાઈમ થઈ ગયો છે. જય સચ્ચિદાનંદ. વૈશાલીબેન, લલિતાબેન, કીર્તિબેન, કશ્યપભાઈ, બધા જ પુણ્યશાળી મહાત્માઓ શુદ્ધાત્મા ભાવે નમસ્કાર. ફોલો કરજો પ્લીઝ. નમો વિતરાગાય, નમો નમો વિતરાગાય, વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો નમો અરિહંતાણમ, અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો નમો લોય સવ સવ સાહુણમ, સાહુણમ, એસો પંચ નમુકારો, એસો એસો પંચનમુક્કારો, સૌ પાવપણાસનો, સવ સર્વ પાવપણાસનો, પાવપણાસનો, મંગલાણં ચ સૌવેસિમ, મંગલાનં ચ સવ્વેસિમ, પડમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય, વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ ઓમ નમઃ નમઃ શિવાય. શિવાય. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ મહાત્માઓ. સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું. પધારજો. જય સચ્ચિદાનંદ. શેષાની જય સચ્ચિદાનંદ.